ભરૂચ નગરપાલિકા કચેરી ખાતે પાલિકાના નિવૃત્ત કર્મચારીઓ એકત્રિત થયા હતા, જેઓએ પાલિકા ચીફ ઓફિસરને 400 કરતાં પણ વધુ નિવૃત્ત કર્મચારીઓના બાકી પડતા 7મા પગાર પંચના પગારના તફાવતના નાણાં ચૂકવવાની માંગ ચીફ ઓફિસરને કરવામાં આવી। પાલિકાના કર્મચારીઓને 2 વર્ષ પહેલા તફાવતના નાણાં ચૂકવી દેવામાં આવ્યા છે, પણ નિવૃત્ત કર્મચારીઓને વારંવારની રજૂઆત બાદ પણ હજુ તે ચૂકવવામાં આવ્યા નથી। માત્ર ઠાલા વચનો જ આપવામાં આવ્યા હોવાનો પણ નિવૃત્ત કર્મચારીઓએ આક્ષેપ કર્યો હતો। અમુક કર્મચારીઓને નગરપાલિકા તરફથી જે જવાબ આપવામાં આવે છે જે ખરેખર ગોલ જ હોય છે અને કર્મચારીઓને કોઈ આપવા નથી માંગતા એ રીતની જે લોકોની વાત હોય છે। હાલમાં પણ એમણે જે જવાબ આપ્યો છે એમાં કોઈ પણ બહાનું બતાવીને ટાઈમ બગાડવા માગે છે, એટલે આજે ના છૂટકે અમે પ્રતિક અપવાસ પર બેસવાના હતા, પરંતુ પોલીસ પરમિશન ના મળતા અમે છેલ્લા અત્યારે ચીફ ઓફિસરને રજૂઆત કરવા આવેલા છે અને ભવિષ્યમાં જો આ રીતનું થશે તો અમારે ઉગ્ર આંદોલન કરવાની જરૂરત પડશે। કેટલા કર્મચારીઓ પેન્શનર્સ મોટા બધા જ છે એમાં 400 ઉપર કર્મચારી છે, કામદારથી માંડીને સ્ટાફના બધા કર્મચારી છે। નગરપાલિકાના અમો નિવૃત્ત પેન્શનર કર્મચારીઓ છીએ। ભરૂચ નગરપાલિકા તરફથી 7મા પગાર પંચ નાના દરેક કર્મચારીઓને ચૂકવવાનું નક્કી કરવામાં આવેલું છે। આ અગાઉ ભરૂચ નગરપાલિકાના કાયમી કર્મચારીઓ એટલે ઓફિસમાં કામ કરતા કર્મચારીઓને 2 વર્ષ પહેલાં 15,000 રૂપિયા 15,000 રૂપિયા એમને ચૂકવી દીધેલા છે। જે તે સમયે અમો પેન્શનર્સને યાદ કરી અને તેમને પણ તે જ પ્રમાણે વધારે પડતી રકમ ચૂકવવી જોઈએ તે એમને ચૂકવેલી નથી, એટલે ભરૂચ નગરપાલિકાના મુખ્ય અધિકારી સાહેબને અમો આ અંગેની 2 વખત 3 વખત લેખિત રજૂઆત કરેલી છે, મૌખિક વાત પણ કરેલી છે। તેમ છતાં હજુ સુધી અમારા પ્રશ્નોનો નિકાલ થયેલો ના હોય અમો આજ રોજ ફરી મુખ્ય અધિકારી સાહેબને અમારા પ્રશ્નોનો નિકાલ થાય અને પેન્શનરોને તેમના ડિફરન્સના રૂપિયા તેમને મળે તે અંગેની